નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપમાં મહત્વની એવી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી હવે કોના શિરે જશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે અને ક્યારે પાટીલના અનુગામીનું નામ જાહેર કરવામાં આવશે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની પહેલા ગુજરાતને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ, જેની માટે ભાજપમાં મંથન પણ શરૂ થઈ ગયું છે। ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં આટલા વિલંબ બાદ હવે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પાર્ટી નેતૃત્વ સક્રિય મોડમાં આવી ગયું છે। અહેવાલ મળી રહ્યા છે કે આના અગાઉ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની વચ્ચેની એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકની બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અધ્યક્ષની ચૂંટણી આ મહિનાના અંતમાં અથવા તો આવતા મહિનાની શરૂઆતમાં થઈ શકે છે। ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થવાના પાછળનું કારણ એ પ્રદેશ પ્રમુખોની ચૂંટણીની પેન્ડિંગ પ્રક્રિયા છે, કારણ કે ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે 19 રાજ્યોમાં ચૂંટણી જરૂરી છે અને આ રાજ્યોમાં અધ્યક્ષની પસંદગી કરવી પણ જરૂરી છે। નામાંકન દ્વારા અધ્યક્ષની નિમણૂક નથી કરવામાં આવતી। અત્યાર સુધીમાં 14 રાજ્યોના પ્રમુખની ચૂંટણી થઈ ચૂકી છે, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 5 પ્રદેશ પ્રમુખોની ચૂંટણી હજી પણ બાકી છે। અને અહેવાલ મળી રહ્યા છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઓડિશા એમ 5 મોટા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો માટેના નામ પર ચર્ચા કરવામાં આવી હતી। એવું માનવામાં આવી રહ્યું છે કે મોટા રાજ્યોમાં અધ્યક્ષના નામ હવે ટૂંક જ સમયમાં નક્કી કરવામાં આવશે અને આના પછી પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરશે અને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે। જો કે આની સાથે જ અહેવાલો પણ એવા મળી રહ્યા છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે હજી પણ કોંકણું ગૂંચવાયેલું છે। દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર પણ ચાલ્યો હતો। કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે તો હવે આગામી સમયમાં જ નક્કી કરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।